નમસ્કાર દર્શક મિત્રો, એચટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પરથી ₹1 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વોન્ટેડ આરોપીની વડોદરાથી ધરપકડ। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવી લઈ જવાતો ₹1.36 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વોન્ટેડ આરોપીને વડોદરાથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોએ બાતમીના આધારે તારીખ 16 ઓક્ટોબરના રોજ નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવી લઈ જવાતો ₹1.36 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂની 26,000 નંગ બોટલ કબજે કરી હતી। આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ ₹1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલામાં પોલીસે વોન્ટેડ આરોપી અને હરિયાણાના રહેવાસી રાકેશ સબ્બીરસિંહ જાટની વડોદરા ખાતેથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામ કુખ્યાત બુટલેગરોને મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।